ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા, આવી ગયા ઘરે, નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ. 7:41 થઈ ગઈ, જવાનો થઈ ગયો ટાઈમ અને નાસ્તો વગર થઈ ગયો. તો નીકળીએ જલ્દી સ્ટેશન જવા માટે. ને આજે ચૈત્ર નવરાત્રીની સ્ટાર્ટિંગ છે, પેલું નોરતું. તો હેપી ચૈત્ર નવરાત્રી બધાને. જાઓ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવની જલ્દી. ચાલો આપણે પહોંચી ગયા ઓફિસ અને વાગી ગયા 9 પરફેક્ટ. 9:03 થઈ. કાકાએ કાલ રાત્રે ઘણો ઓર્ડર કાઢી નાખ્યો છે. ઓકે, એક આખું પૂરું થઈ ગયું છે. એટલે હું કરી દઈએ ચાલો. એને પહેલા કરી લઈએ દીવાબત્તી, ત્યારબાદ બીજું બધું કામ. અને આજે કદાચ રાતે અહીંયા રોકાવું પડે એમ છે કે અંદાજે કદાચ આપણી બીજું મશીનની ડિલિવરી આવી શકે એમ છે. એટલે તો જોઈએ આગળ કેમ થાય છે. આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે, નવું વર્ષ પ્લસ, એટલે આપણું એક બીજું મશીન આવવાનું છે. એટલે બહુ સારા દિવસે ચાન્સ છે આવવાના. તો ફાઇનલી વાગી ગયા છે 11:30 અને માંડ પાવર આવ્યો. ક્યારનો ગયો તો સવારના 9:30 આજુબાજુનો. આપણું કામ બધું બાકી છે. જે બપોરે 12 વાગ્યાનો અર્જન્ટ ઓર્ડર દેવાનો હતો એ બાકી છે. તો હવે જલ્દી ચાલુ કરીએ અને કમ્પ્લીટ કરીએ. બહુ લેટ થઈ ગયું પાવર નતો એટલે. ઝાડવા તો જોવો એટલે ઈ પડી જાય. હો કાકા, ધૂળ બધી બાજુ ધૂળ. અને ઉપર જરીક ભાવનું ખોલ્યું ને એટલે મીન્સ કે બારી ખુલ્લી હતી ત્યાં તો આખો અમારો રૂમ ધૂળ, એટલી ધૂળ આવી ગઈ. આમ જોવો તો ખરા બાપ. વાવાઝોડું ચાલુ થઈ ગયું છે સુરતમાં. ઓમ ધોકા જરીક બારી ખુલ્લી હતી ત્યાં તો ભરી મૂક્યું. ધૂળ અને પવન નકરો. તો ચાલો, પવન લઈ ગયો થોડો ઘણો અને આપણે પહોંચી ગયા ઓફિસ. તો પાવર નહોતો, પાવર આવ્યો હમણાં. અને નીકળ્યા ત્યારે ધ્યાન નહોતું તો રહી ગઈ લાઈટ ચાલુ. લાઈટ પંખો અને બારી ખુલ્લી રહી ગઈ હતી તો આવી ગઈ ફૂલ ધૂળ. બધું સાફ કરવું જોશે હવે, કેમ કે આ જો આટલી ધૂળ આવી ગઈ એક જ વારમાં. હા જો જરીક બારી ખુલ્લી રહી ગઈ એટલી વારમાં. હવે બધું હરખું કરીને સાફ સફાઈ કરીને એ બધું પછી પેલા મશીન કરી દે ચાલુ. તો વાગી ગયા છે રાતના 2. તો આપણે આજનો બ્લોગ કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.